હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025, ધોરણ છે 7 અને વિષય છે ગુજરાતી. તો તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે આપેલ જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો મિત્રો, અહીંયા એક જાહેરાત આપવામાં આવેલી છે. એ જાહેરાત આપણે ધ્યાનથી જોવાની છે અને એ આધારિત નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. બીજો પ્રશ્ન છે કે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષોથી કાર્યરત છે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજું છે કે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વસ્તુઓ બનતી હશે. ચોથો પ્રશ્ન છે કે મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા, અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. પાંચમો પ્રશ્ન છે કે ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગોએ આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 1b કે આપેલા ફકરાનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો અહીંયા એક ફકરો આપેલો છે, એનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. તો જોઈએ તો કે ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવળું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. પ્રશ્ન 2 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી એનો જવાબ લખવાનો છે. પહેલું છે કે સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે કોણ વસે છે? તો જવાબ આવે છે રામ વસે છે. બીજો પ્રશ્ન છે કે સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું? તો જવાબ આવે છે ગામ ચોરાની ઓરડીમાં. ત્રીજો પ્રશ્ન કે ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? તો એ આવશે રમલી ગાય. ચોથું છે કે કવિએ કોણા જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે? તો એ આવશે હિમાચલના જેવી. પાંચમું છે કે લેખકની ગાય સ્વભાવે કેવી હતી? તો જવાબ આવશે તે ગરીબડી હતી. ત્યારબાદ પ્રશ્ન 3 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કે ખાલી જગ્યા કામો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી. તો અહીંયા આવશે સઘળા. બીજું છે કે સેવા કરવા માટે આથી વધારે ખાલી જગ્યા સ્થળ ક્યાં જડે? તો જવાબ આવશે સારું. ત્રીજું છે કે બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિની સફેદ રંગની ગાય હતી. તો જવાબ આવશે કાઠિયાવાડી. ચોથું છે કે અહીં ઊભા તો ખાલી જગ્યા, જશું તો જીવન જય જયકાર. તો જવાબ આવશે મોત. પાંચમું છે કે ગામ લોકો હકારમાં માથું હલાવીને ખાલી જગ્યા આપતા હતા. તો જવાબ આવશે સંમતિ આપતા હતા. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાનો છે. પહેલો છે કે અહિંસાનો શું અર્થ થાય? તો મન, વાણી અને કર્મથી હિંસા ન કરવી તેને અહિંસા કહેવામાં આવે છે. બીજું છે કે ગામથી સ્ટેશન કેટલું દૂર હતું? તો ગામથી સ્ટેશન 16 કિમી દૂર હતું. ત્રીજું છે કે બોડી ગાયની પૌત્રીનું નામ શું હતું? તો બોડી ગાયની પૌત્રીનું નામ રમલી ગાય હતું. ચોથું છે કે બંધુને શું ઉઘાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે? તો બંધુને ભીડેલા દ્વાર ઉગાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે.
પાંચમું છે કે ડૉક્ટર પોતાની જાતને શો ઠપકો આપવા લાગ્યા? તો ડૉક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા કે તે માણસ ઓળખવામાં થાપ ખાઈ ગયા છે. પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે કવિ કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ? તો કવિ નેક થઈને, રંગરાગ છોડીને, ભેખ ધારણ કરીને, હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે. કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. બીજો પ્રશ્ન છે કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી હતી એવું તમે શા પરથી કહી શકો છો? તો બોડી ગાય પોતાની પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. એ કદીએ ગંદુ ખાતી નથી કે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે. તો આ પરથી આપણે કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી હશે. ત્રીજું છે કે 16 કિલોમીટર કાપતા ડૉક્ટરનો દમ સાથી નીકળી ગયો. તો ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. રસ્તો નદી નાળાવાળો હતો. ગામમાં જવા મોટર બસ કે ગાડાની કશી વ્યવસ્થા ન હતી. ઘોડા ઉપર સામાન મૂકીને પહેલીવાર ડૉક્ટરે મુસાફરી કરી, તેથી તેમનો દમ નીકળી ગયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા તમે કૃષ્ણ, કિલોમીટર, વટ સાવિત્રી અને અવિચલ આ પ્રમાણે જોડણી આપણે સુધારવાની છે. પ્રશ્ન 5b છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો પોકાર એનો સમાનાર્થી શબ્દ ફરિયાદ થશે. ગાયનો સમાનાર્થી શબ્દ સુરભી થશે. નદી એ શબ્દનો સમાનાર્થી શબ્દ સરિતા. રક્ષણનો સમાનાર્થી શબ્દ રખવાડી થશે. પ્રશ્ન 5ક કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પવિત્રતા એનું વિરોધી અપવિત્રતા થશે. પસંદનું વિરોધી નાપસંદ. નિયમિતનું વિરોધી અનિયમિત. વિચલનું વિરોધી અવિચલ થશે. ત્યારબાદ પ્રશ્ન 5ડ કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલો પ્રશ્ન છે કે કોઈ બાજુના અતિપના વિનાનો વચલો માર્ગ, તો એને મધ્યમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કે દેવ દેવીની આરતી, ભસ્મ વગેરે લેવાતે, તો એને આસ્કા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 5e કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે કે કાળા પાણીની સજા, તો એનો અર્થ થશે દેશ નિકાલની સજા. વાક્ય છે કે અંગ્રેજોના સમયમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને કાળા પાણીની સજા થતી હતી. બીજું છે કે ઋણ અદા કરવું, એટલે કે કરજ ચૂકવવું અથવા ફરજ અદા કરવી. વાક્ય છે કે મા બાપ પ્રત્યેનું ઋણ અદા કરવું એ દરેક સંતાનની ફરજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર ત્રિમાસિક પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.